અમદાવાદના સરખેજમાં ખાણીપીણીની ચીજવસ્તુઓમાં ભાવ વધારો અને કર્ણાવતી દાબેલીના વિક્રેતાએ તમામ આઇટમ પર ₹5નો વધારો કર્યો। ગેસ સિલિન્ડરની અછત અને તેને કારણે ભાવ વધારો કરવાની ફરજ પડી છે। બજારમાં મહામુસીબતે મળી રહ્યા છે ગેસ સિલિન્ડર। ગેસની અછતની સીધી અસર હવે ગ્રાહકોના ખિસ્સા પર થઈ રહી છે। સિલિન્ડરની તંગીને પગલે જ સંચાલકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં ગેસના સિલિન્ડરની અછત જોવા મળી રહી છે અને તેના જ કારણે જે ફૂડ સ્ટોલ્સ ચલાવી રહ્યા છે, જે નાની નાની રેસ્ટોરન્ટ ચલાવી રહ્યા છે, તેઓએ ભાવ વધારો કરવાની ફરજ પડી છે। હાલમાં અમે ઉપસ્થિત છે ઉજાલા સર્કલ પાસે આવેલા કર્ણાવતી દાબેલી સેન્ટરમાં, જ્યાં પણ ભાવ વધારો જે છે તે ઝીકી દેવામાં આવ્યો છે। ઓનરનું કહેવું છે કે ગેસનો જે સિલિન્ડર છે તે મળતો નથી અને જે મળે છે તે ખૂબ જ ઊંચા ભાવે મળતો હોવાના કારણે ₹5 જે છે તે વધારવા પડી રહ્યા છે। જોઈ શકાય છે કે અહીંયા ગ્રાહકોને ધ્યાનમાં રહે તે પ્રકારથી બોર્ડ લગાવવામાં આવ્યું છે કે ગેસનો ભાવ વધવાના કારણે દરેક વસ્તુ પર ₹5 જે છે તે વધારે ચૂકવવા પડશે। સાથે સાથે જ્યાં ભાવનું લિસ્ટ મારેલું છે ત્યાં પણ એ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે। એટલે બે જગ્યાએ આ પ્રકારથી બોર્ડ તેઓએ લગાવ્યા છે, જેથી કરીને કોઈને કોઈ પણ પ્રકારની મુશ્કેલી જે છે તે ન સર્જાય। ખૂબ જ મોટા અક્ષરોમાં તમે જોઈ શકો છો કે આ ભાવ વધારાનું બોર્ડ જે છે તેઓએ લગાવ્યું છે। મિત્ર, શું નામ તમારું? વસીમ શેખ। વસીમભાઈ, કેમ ભાવ વધારો ઝીક્યો? એ ગેસનો બાટલો મળતો નથી એટલા માટે। કયો વાપરો સિલિન્ડર? કોમર્સ છે। કેટલો ટ્રાય કર્યા પછી મળતો હોય છે બાટલો? 3-4 દિવસ પછી મળે છે। અને એક બાટલો કેટલો ચાલે તમારે? 2-3 દિવસ। અને જો રેસ્ટોરન્ટ બંધ થાય તો શું ભોગવવું પડે તમારે? આ બંધ રાખો તો શું થાય? નુકસાન થાય? નુકસાન થાય। તો તમે જોઈ શકો છો કે ₹5 જે છે તે ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે, કારણ કે ગેસનો બાટલો જે છે તે નથી મળી રહ્યો અને મળે છે તો ક્યાંક ને ક્યાંક ઊંચા ભાવે બ્લેકમાં જે છે તે ખરીદવો પડી રહ્યો છે અને તેના જ કારણે ભાવ વધારો જે છે તે ₹5 ઝીકવામાં આવ્યો છે। કેમેરામેન હર્ષ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।